વ્યાપકાનંદ સ્વામી સત્સંગમાં પ્રતાપી અને સમર્થ પુરુષ તરીકે પ્રસિદ્ધ હતા. તેઓ પૂર્વાશ્રમમાં શીતલદાસ નામે જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. તેમનું મૂળ વતન ઉત્તર હિંદમાં ઝરણાપ્રણા હતું. તેઓ અતિશય શ્રદ્ધાવાળા અને ભક્તિનિષ્ઠ હતા. તેમનો દૈવી આત્મા સ્વાભાવિક રીતે જ પ્રકટ ભગવાનને મેળવવા તલસી રહ્યો હતો. તેમને એમ જ લાગતું હતું કે પ્રકટ ભગવાન વિના મોક્ષ ન થાય. આ ઈચ્છા અતિ ઉત્કટ થતાં તેઓ ઘરનો ત્યાગ કરી પ્રકટ ભગવાનની શોધમાં તીર્થાટન કરવા નીકળી પડ્યા. ભારતભૂમિમાં મુમુક્ષુઓ તરફથી એક ભાવના પરંપરાથી સેવાતી આવી છે કે તીર્થ એ એવા પવિત્ર સ્થળો છે જેમાં સત્પુરુષો કે ભગવાન કોઈ પણ રૂપે વિચરે છે અને સાચા મુમુક્ષુને મળે પણ છે. આવી અટલ શ્રદ્ધાથી શીતલદાસ તીર્થોમાં ફરતા ફરતા પશ્ચિમ તરફ દ્વારિકા આવવા નીકળ્યા. ત્યાં માર્ગમાં કોઈએ ખબર આપ્યા કે સોરઠ પ્રદેશમાં રામાનંદ સ્વામી નામે મહાપુરુષ વિચરે છે અને એ મહાપ્રતાપી છે. તેમને ઘણા લોકો પ્રકટ ભગવાન રૂપે માને છે. આ સાંભળીને શીતલદાસજી રામાનંદ સ્વામીના દર્શન માટે ખૂબ આતુર થયા અને પૂછપરછ કરતા કરતા ફણેણી ગામે આવ્યા. ત્યાં આવીને તેમણે સાંભળ્યું કે રામાનંદ સ્વામી તો સ્વધામ પધાર્યા અને આજરોજ તેમને 13 દિવસ થયા છે. તેથી તેમને ભારે નિરાશા થઈ અને ત્યાંથી ચાલી નીકળવા તૈયાર થયા. ત્યારે કોઈકે તેમને કહ્યું કે તમે સત્પુરુષ અને પ્રકટ ભગવાન ખોળવા નીકળ્યા છો તો અહીં એ રામાનંદ સ્વામીના શિષ્ય સહજાનંદ સ્વામી છે, તેના દર્શન કરો, તે મહાચમત્કારી પ્રતાપી મૂર્તિ છે. આ સાંભળી શીતલદાસ સહજાનંદ સ્વામીના દર્શન કરવા ગયા. એ વખતે શ્રીજી મહારાજ સંતો અને હરિભક્તોની મોટી સભામાં બિરાજમાન હતા. શીતલદાસ સૌને નમસ્કાર કરી તે સભામાં બેઠા. સભામાં શ્રીજી ધર્મજ્ઞાનાદિકની વાતો કરી રહ્યા હતા. તે સાંભળીને તેને એમ તો થયું કે છે તો સમર્થ પુરુષ, પણ જે ઈશ્વર મૂર્તિ રામાનંદ સ્વામી મેં સાંભળ્યા હતા તે તો ગયા, માટે હવે મારે બીજે સ્થળે એવા કોઈ ઈશ્વર અવતારની શોધ કરવી. આ પ્રકારે સંકલ્પ કરતા હતા એવામાં શ્રીજીએ તેમને સંબોધીને કહ્યું કે હે મહાપુરુષ, હવે કયે સ્થળે જવાનો વિચાર કરી રહ્યા છો? રામાનંદ સ્વામી આ સત્સંગમાં પ્રકટપણે વિરાજે છે અને આપને દર્શન દેશે. આ વચનો સાંભળી તેમના અંતરમાં ઘણો હર્ષ થયો અને વિશ્વાસપૂર્વક ત્યાં રોકાયા. શ્રીજીની કૃપાથી તેમને સમાધિ થઈ અને સમાધિની દિવ્ય ભૂમિકામાં તેમણે અતિ તેજોમય અક્ષરધામના દર્શન કર્યા અને તેમાં દિવ્ય સિંહાસન ઉપર ભગવાન સહજાનંદ સ્વામીને જોયા. તે સાથે અનંત મુક્તોના પણ દર્શન થયા. તે સર્વની સાથે રામાનંદ સ્વામીને પણ ભગવાનનું પૂજન કરતા જોયા. વળી ભગવાનના પૂર્વે થયેલા અવતાર સ્વરૂપો પણ દેખાયા. આથી અતિશય પ્રેમમય બની શીતલદાસજીએ પણ ભગવાનની પૂજા કરવાની ઈચ્છા કરી. જ્યારે શ્રીજીએ તેમને સૂચવ્યું કે મહાપુરુષ, અમારી પૂજા અમારા અવતાર સ્વરૂપો અને અમારા મુક્તો એ સર્વની એકસાથે એટલા જ રૂપ ધરીને કરો, ત્યારે શીતલદાસજીએ તે પ્રમાણે કરવાની અશક્તિ દર્શાવી. જ્યારે શ્રીજીએ કહ્યું કે તમે અવતાર સ્વરૂપો છે તે દરેકનું નામ લઈને સંકલ્પ કરો કે તે જો સર્વોપરી હોય તો તમારા અનંત રૂપો થાય. પછી શીતલદાસે ક્રમવાર દરેક સ્વરૂપ દીઠ એવો સંકલ્પ કર્યો પણ અનંત રૂપે થવાયું નહીં. છેવટે જ્યારે પ્રકટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામીના નામથી એ સંકલ્પ કર્યો ત્યારે બધા અવતાર સ્વરૂપો તેમાં લીન થયા અને પોતે પણ અનંત સ્વરૂપે થયા. અને પછી સર્વની પૂજા એક ક્ષણે કરી. આ સમાધિ અવસ્થામાં તેમને રામાનંદ સ્વામીએ પણ સૂચવ્યું કે ફણેણીમાં વિરાજે છે તે જ સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે અને અમારા જેવા તો તેમના અનંત મુક્તો છે. સમાધિમાંથી જાગ્રત થયા પછી અપાર મહિમા અને સ્નેહયુક્ત થઈ શીતલદાસે શ્રીજીની સ્તુતિ કરી અને પોતાને સેવામાં રાખવા વિનંતી કરી. શ્રીજીએ પછી તેમને ત્યાં જ દીક્ષા આપીને વ્યાપકાનંદ નામ ધરાવ્યું. તેઓ મહાસમર્થ યોગી બન્યા અને શ્રીજીના પ્રતાપે નિરાવરણ દૃષ્ટિ પામ્યા અને સિદ્ધદશામાં વર્તવા લાગ્યા. વ્યાપકાનંદ સ્વામીના સામર્થ્યની કેટલીક વાતો સત્સંગમાં પ્રસિદ્ધ છે.
એક વખત શ્રીજીએ તેમને સમાધિમાં ભૂમાપુરુષના અવ્યાકૃત ધામમાં મોકલ્યા હતા. ત્યાં જતા સમાધિની ભૂમિકામાં માયાથી પર જતા તેમને 1000 મસ્તિષ્કવાળો પુરુષ આડો આવ્યો. તેથી સ્વામીને થયું કે હવે શું કરવું? પણ શ્રીજીને આત્મામાં સંભાળ્યા ત્યારે શ્રીજીએ તેમને તેનાથી મોટું રૂપ ધરી તેનો પરાભવ કરવા કહ્યું. તે પ્રમાણે વ્યાપકાનંદ સ્વામીએ તેનાથી બમણું સ્વરૂપ કરીને તેને દૂર કરી દીધો અને આગળ ચાલ્યા. પણ આગળ જતા તેથી મહાન 10,000 મસ્તિષ્કનો પુરુષ આવ્યો. તેને પણ શ્રીજીની આજ્ઞાથી પોતાનું સ્વરૂપ વધારીને જીતી લઈ અવ્યાકૃત ધામમાં ગયા અને ભૂમાપુરુષના દર્શન કર્યા. ભૂમાપુરુષે તેનો અત્યંત આદરપૂર્વક સત્કાર કર્યો અને પ્રકટ પુરુષોત્તમ નારાયણનો મહિમા કહી બતાવ્યો અને વ્યાપકાનંદ સ્વામીએ પણ ત્યાં પ્રકટની લીલાની વાતો કરી. શ્રીજીએ પછી વ્યાપકાનંદ સ્વામીને બુંદેલખંડ તરફ વિચરણ માટે મોકલ્યા હતા. તે તરફ ફરતા સ્વામી મુમુક્ષુઓને ઉપદેશ આપી શ્રીજીના આશ્રિત કરવા લાગ્યા. એક વખતે મોટું જંગલ વટાવીને પેલી પાર જતા કોઈ અનાડી જેવો દેશ આવ્યો. તે પ્રસંગનું વર્ણન કરતા સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્તચિંતામણી ગ્રંથના 130માં પ્રકરણમાં લખે છે કે અણેછાએ ઉતર્યા ઝાડી, આવ્યો આગળ દેશ અનાડી. ત્યાં આવ્યું શહેર એક જાણો, તેનો રાજા મ્લેચ્છ પ્રમાણો. તેનો દીવાન વણિક જન, કર્યું રાજકાજ બહુદન. એક દિન આવ્યો વાંકમાં ઈ, કર્યો બંદીવાન રાયે ત્યાંઈ. બહુ દન બંદીખાને રહ્યો, ત્યાર પછી દંડ તેનો થયો. ઠરાવ્યા રૂપિયા કરોડી, લઈ જામીનને મૂક્યો છોડી. માસ એકનો કર્યો ઠરાવો, ભરે રૂપિયા તો નહીં કરાવો. નહીં તો કરીએ મુસલમાન, એવી વાતના લીધા જમાન. એ રીતે એ અનાડી મ્લેચ્છના રાજ્યમાં સ્વામી આવ્યા ત્યારે તે રાજાનો જે વણિક દીવાન હતો તે કાંઈ ગુન્હામાં આવી જતા ત્યાંના સુલતાને તેને કેદમાં રાખ્યો અને કેટલીક મુદત પછી ભારે મોટો દંડ કરીને જામીન ઉપર છોડ્યો. તેમાં શરત એ હતી કે 1 માસમાં દંડ ન ભરે તો તેણે મુસલમાન થવું. આ શરતે છૂટ્યા પછી તે વણિક દીવાને પોતાનું સર્વસ્વ વેચી કાઢીને દંડમાં ભર્યું, તેમજ મળી શકે એવું ઉછીનું ઉધારું કરીને ભર્યું. પણ દંડ ઘણો જબરો હતો, તે પૂરો ભરાયો નહીં અને 1 માસની મુદત થવા આવી, તેથી તે ઘણો જ મૂંઝાયો. છેવટ કંઈ ઉપાય ન સૂઝવાથી આપઘાત કરવાના વિચારે શહેરની બહાર એક શિવાલયમાં ગયો અને પોકાર કરતો પ્રદક્ષિણા કરવા લાગ્યો કે હવે જો હું જીવીશ તો મારું હિન્દુપણું જશે અને મારી જિંદગી હરામ થશે. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્તચિંતામણીમાં લખે છે કે પછી વણિક મરવા વિચાર આવ્યો શિવાલય પૂરબાર. દિયે પ્રદક્ષિણાને પોકાર, આવા કષ્ટથી કોણ ઉગાર. હાય હાય હિન્દુ ધર્મ જાશે, હાય મનખો હરામ થાશે. આમ વ્યાકુળ સ્થિતિમાં તે પોકાર કરતો હતો તેવામાં તેણે 2 સંતોને જોયા. જેમાં એક વ્યાપકાનંદ મુનિ હતા. તેમને જોતા જ કોઈ મોટા પુરુષ છે એમ જાણી દોડીને તેમના પગમાં પડી ગયો અને ચોધાર આંસુએ રડી પડ્યો. તેને સ્વામીએ ધીરજ આપી હકીકત પૂછી. તેથી તેણે પોતાની બધી આપત્તિની વાત કરી બતાવી. એ સાંભળીને સ્વામીને બહુ દયા આવી. તેમણે ખૂબ આશ્વાસન આપીને કહ્યું કે તું ગભરાઈશ નહીં. તું સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા માંડ અને સત્સંગના નિયમ ધારણ કર, તું બધી રીતે સુખી થઈશ. સંતના આ વચનો ઉપર પૂરો વિશ્વાસ આવવાથી તે દીવાને પોતાના કુટુંબ સહિત સત્સંગના વર્તમાન ધાર્યા અને સ્વામીને શરણે અનન્ય ભાવથી આવ્યો. આ બાબતમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આવ્યો વણિક સંતને ચરણે, ત્યારે વિચાર્યું અશરણ શરણે. હવે કરવું એહનું કાજ, થયા સાબદા પોતે મહારાજ. વાલે લીધો વણિકનો વેશ, સુંદર મોરીડું બાંધ્યું શીશ. લીધા અસવાર સંગે 2-4, આવ્યા શામળો શહેર મોઝાર. આવી પુરહ્યું શેઠનું હાટ, કહે આવ્યા દામ દેવા માટ. ખત દઈશ દાસને જ્યારે, અન્ન જ લઈશ હું ત્યારે. દામ વિના જે પીડાય દાસ, એવો લોભ નથી અંપાસ. આપી રૂપિયાને ખત લીધું, લઈ વણિકને કર દીધું.
આ પ્રમાણે પોતાના સંતને ચરણે નિયમ ધરીને આવેલો શરણાગત જન જાણીને તથા પોતાના સંતની ભાવના સત્ય કરવા શ્રીહરિએ વણિકના વેશે આવીને દીવાનનો દંડ ભરવાનો હતો તે બધો જ જે શેઠ જામીન થયો હતો તેને ભરી આપીને જામીન ખત છોડાવીને તેની પહોંચ સાથે આશ્રિત થયેલ શરણાગતને સોંપ્યું અને તેનો ધર્મ બચાવ્યો. આમ વ્યાપકાનંદ સ્વામીના સંકલ્પને શ્રીજીએ સત્ય કર્યો. એક વખત વ્યાપકાનંદ સ્વામી ફરતા ફરતા કોઈ એક ગામે આવ્યા. ત્યાં એક ધર્મિષ્ઠ અને શ્રદ્ધાળુ બ્રાહ્મણ મળ્યો. તેણે સંતોને જોયા તો જણાયું કે કોઈ મોટા પુરુષ છે. પછી તે ભાવપૂર્વક પોતાને ઘેર જમાડવા માટે આગ્રહ કરીને તેડી ગયો. ઘેર લઈ જઈને સ્વામીને જમવા બેસાડીને ભોજન પીરસ્યું. એ જ સમયે ઘરમાં તેના પુત્રનું મરણ થયું તેથી તેની સ્ત્રીએ બ્રાહ્મણને એક તરફ બોલાવીને રુદન કરતા કહ્યું કે છોકરો ગુજરી ગયો છે. બાઈનું રુદન સાંભળીને ભોજન ઉપર બેઠેલા સ્વામીએ બ્રાહ્મણને પૂછ્યું કે તમારા સ્ત્રી કેમ રુદન કરે છે? ત્યારે બ્રાહ્મણે અચકાતા દુઃખી સ્વરે કહ્યું કે મહારાજ, મારે ધર્મ સંકટ આવ્યું છે. એક તો આપ જેવા સત્પુરુષને જમાડવા છે અને બીજી બાજુ ઘરમાં પુત્ર મરણ પામ્યો છે. હવે મારે શું કરવું? સ્વામી કહે જુઓ તો ખરા એમ ઘડીકમાં મૃત્યુ ન થાય. ત્યારે બ્રાહ્મણે ફરી જોઈને કહ્યું કે મહારાજ, તે તો નક્કી મૃત્યુ પામ્યો છે. સ્વામી કહે ફરીવાર જા અને ભગવાન સ્વામિનારાયણનું નામ લઈને જો. બ્રાહ્મણે તો સ્વામીના વચન પ્રમાણે સ્વામિનારાયણ એવો ઉચ્ચાર કરીને ફરીવાર જોયું તો બાળકમાં જીવ આવેલો જોયો. તેથી તે ઘણા જ આશ્ચર્ય અને આનંદમાં ગરકાવ થઈ ગયો અને સ્વામીના ચરણમાં પડી શિષ્ય થયો. આ પ્રસંગ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે કે પછી બોલ્યા સંત સુજાણ, તુરત મનુષ્ય તજે નહીં પ્રાણ. જાઓ જીવ હશે દેહ માઈ, જોઈ કહેજો પછી આવી આઈ. કહે વિપ્ર જોયું વળી વળી, જીવ નિશ્ચય ગયો છે નીકળી. કહે સંત તું જાતિયા સહી, સ્વામિનારાયણ નામ લહી. વિપ્ર વચન કરી વિશ્વાસ, આવ્યો મૃતક સુત પાસ. આવી જોયું તો આશ્ચર્ય પામ્યો, જીવ્યો સુત શોક સર્વે વામ્યો. પછી વિપ્ર પડ્યો સંત ચરણે, આજથી હું છું તમારે શરણે. એક વખત સ્વામી ફરતા ફરતા કાઠિયાવાડમાં બોટાદ ગામે પધાર્યા. ત્યાં દાહા ખાચર નામે કાઠી ગરાસિયા દરબારે પોતાને ત્યાં સ્વામીને ઉતાર્યા અને સત્કાર કર્યો. બીજા દિવસે દાહા ખાચરે ઉછરેલી અને લાડકી રાખેલી ઘોડી મરી ગઈ. કાઠીઓમાં ઘોડાની કિંમત પોતાના બાળકો જેવી મનાતી. તેથી તેના દરબારમાં બધા રડવા લાગ્યા. સ્વામીએ પોતાના સ્વાભાવિક હિન્દી ભાષામાં પૂછ્યું, તુમ સબ ક્યો રોતે હો? દાહા ખાચર કહે મહારાજ, દીકરાના પાડની ઘોડી મરી ગઈ તેથી બધા રોઈએ છીએ. સ્વામી કહે દેખીએ કિધર મર ગઈ હૈ. એમ કહી હાથમાં લાકડી રાખી સ્વામી ઘોડી પાસે આવ્યા અને ઘોડીને લાકડી અડાડીને બોલ્યા, દેખો ઘોડી કહાં મર ગઈ હૈ, વો તો જીતી હૈ. આટલું બોલતા જ ઘોડીમાં ચેતન જણાયું. આ જોઈને બધા બહુ જ રાજી થયા. પછી જ્યારે સ્વામી ગઢપુર આવ્યા ત્યારે શ્રીજી મહારાજને દંડવત કરવા લાગ્યા. પછી મહારાજે તેમને મળીને જરા મર્મમાં કહ્યું કે સ્વામી તમે તો ભગવાન થઈ ગયા છો ને શું? વ્યાપકાનંદ સ્વામી કહે, મહારાજ मैं कैसे भगवान होता, बहुत से जीव ले जाते हैं उनमें से एक लेकर उसमें डाल दिया और तुम्हारे नाम के प्रताप से घोड़ी जीती हो गई, उसमें मैं भगवान कैसे हो सकता? આવું મહાસામર્થ્ય વ્યાપકાનંદ સ્વામીમાં હતું છતાં તેઓ શ્રીજીના પરમ સેવક રૂપે જ વર્તતા અને એમ માનતા કે એ બધો શ્રીજીનો જ પ્રતાપ છે. જય શ્રી સ્વામિનારાયણ.